હલો મિત્રો, કેમ છો? મજામાં જશો. કેમ કે આપણા બ્લોગ જોતા હોય હંમેશા મજામાં જ હોય છે. હવે સવારમાં ઉઠીને આપણે આવી ગયા છે આપણી નોનવેજની દુકાને. જે તમે આ જોઈ શકો છો કે આપણી આ નોનવેજની દુકાન છે. થોડીક રાતે ઘણી ટ્રાફિક હતી એટલે વાસણ બધું કમ્પ્લીટ મૂકી દીધા છે. હવે આપણને આવી ગયો છે હાજીભાઈનો ફોન. ત્યાં જવાનું છે આપણે. ત્યાં જઈને હું તમને ચાલો બતાવું કે હાજીભાઈએ શું લેવા ફોન કર્યો છે ને હાજીભાઈ ક્યાં બોલાવે છે. ચાલો આગળ બ્લોકમાં બન્યા રહેજો, હું તમને બતાવું. ચાલો. એમ કઈ છે લક્ષ્મી? બતાવો તો. હા, લક્ષ્મી છે ભાઈ, હાજીભાઈની. આ ગૌશાળામાં આવ્યા છે અત્યારે. ને ગૌશાળામાં આપણે શું કરવાનું છે હાજીભાઈ? ગાયોને પાણી પીવડાવવાનું છે. આ બધી ગાયોને ને ગાયોને નવરાવાની ભાઈ છે ને. અરે શિયાળો છે. આપણે લક્ષ્મી શું છે? લક્ષ્મી. હાજીભાઈ ની લક્ષ્મી છે. હાજીભાઈ મસ્ત મજાની ગાયને રમાડે છે. હાજીભાઈ એન્ટ્રી નથી ઘટવા દેતા હો કઈ. બાપને કરોડો રૂપિયા મુકતા ગયા ને એટલે ક્યાં ઘટે. કેટલા મુકતા ગયા? કરોડો ની મોટા મૂકી ગયા. 50 વીઘા જમીન છે. ઓહો, બીજું કઈ છે કે શું છે? સ્કોર્પિયો છે. એટલે ટૂંકમાં હાજીભાઈ પૈસા વાળા છે, એ તો ખબર પડી ગઈ ને. થોડાક 10,000 ઉછીને આપો તો. દાંત કાઢી નાખો, ગરીબ મને 10,000 ઉછીને આપો. અમારે યુટ્યુબ માંથી કમાણી જતી ચાલુ થશે ને તેથી પાછા મળશે, ત્યાં સુધી નહીં મળે. કમાણી ગોદી નથી આ લોકોને તો. બસ આ લોકો આપણને સબસ્ક્રાઇબ કરશે ને લાઈક કરશે વિડીયો ને શેર કરશે એટલે ગાયે ઘા આવશે કમાણી. ભાઈ કમાણી ગાયે ઘા આવશે. લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અમારી ઇમરાનભાઈ ને. હા, એટલે પૈસા આવે તો હાજીભાઈ 10,000 દેવા થાય ને પાછા. હું નથી દેતો. હા, તાત્કાલિક ના પાડી દે કે નથી દેતો. બોલ હું કરી લેવું આજે? આમ દોડવા લે. ગાયનું દૂધનું બિલ ન થાય. ઓ, આ બધી ગાયોનું દૂધનું બિલ ન થાય એવું છે? એટલે એ પેમેન્ટ તમારું આવે કે બીજા કોઈનું છે? આ તબેલો કોનો છે ગાયોનો ને? હે જો હરકો સમજી વિચારીને બોલજો ભાઈ. આપણો જ છે, લેવો હોય તો કહેજો. હે આખો તબેલો વેચ નાખો. કેટલામાં દેવાનો છે? ખાલી 10 લાખ આવે દીજો. એટલે આ તબેલો આખો કે ખાલી માલ ઢોર જ? ગાયું નહીં તો આવડું આ ખાલી લોકેશન એમ ને? જોઈ શકો છો તમે. હાજીભાઈ ને વેચવો છે તબેલો. હાજીભાઈ પૂછ્યું તો છે ને તમે માલિક ને? માલિક હું જ છું, પૂછવાનું હોય. ફાઇનલ છે ને? હા. આમાં બીજા માલિક કોઈ નથી ને, તમે એક જ છો ને? હવે જો જોઈ શકો છો તમે બધા 10 લાખમાં એને આ તબેલો વેચવાનો છે. આવું બધું છે, જોઈ લ્યો તમે. હા, ગાયું બધી નથી દેવાની હો ભાઈ, પેલા કે ચોખવટ પાડી દેવી હારી, બરોબર ને? ગાય વેચ નાખો તો મને ધડા કરી દે. ગાયું વેચ નાખે તો એને મારે ભાઈ. ગાયું મુર્ગા ને એવું નથી દેવાનું, બરોબર ને? કબૂતરા કે એવું કઈ નથી દેવાનું. બાકી આ બધું દઈ દેવાનું છે એમને ડેલો પેક આખો. બાકી અંદરનો કોઈ સામાન નથી દેવાનો. આ ગાયું છે, કુકડા છે, મુર્ગા છે ને પછી આ પ્લસ હું છે ઓલા કબૂતરા છે ને અંદર. એક કબૂતરાનો જોટો કેટલાનો છે? એટલે તમે બોલો ને તમારે મનથી. પબ્લિક ને કેટલાનો. હાલો હું તમને કબૂતરા બતાવું. કબૂતરા એક જોડી લગભગ 2500-2000 ની હશે મિનિમમ. કા 2500-2000 રૂપિયાની છે. આમાં જો કબૂતર અંદર બેઠો છે એક. બાકી બધા ક્યાં વયા ગયા ભાઈ? દઈ દીધા? હા, જો એક જોટો ખાલી બેઠો છે. 5 જોટા છે અહીંયા. જો બીજા અહીંયા બેઠા છે ને આ મોટર છે ડાયરેક્ટ પાણી. આ ટાંકી છે પાણીની. આ બધું આવી રીતનું પેક ડેલો છે ભાઈ. આ પાણીનો ટાંકો છે. આ ગૌશાળા છે આખી. આ ગૌશાળા ખાટલા ને ખુરશી ને અહીંયા જમાવટ હોય હાજીભાઈ ને. હાજીભાઈ એક નંબર મોજ જ કરે છે અહીંયા હાવ ગૌશાળા એ. હાજીભાઈ ને કઈ ઘટતું જ નથી. હાજીભાઈ ને ખાલી જિંદગી જ ઘટે છે. હાજીભાઈ પાસે બાજરો એટલો છે પણ ઉછીના 10,000 નથી દેતા ભાઈ. દેવાના જ 10,000. આ લક્ષ્મી હા પાડે. બોલો એની ગાય એવી પાડેલી છે ને કે એને હા પાડે છે લક્ષ્મી ને હોતે. લક્ષ્મી આપડે કઈ દેવાના છે પૈસા?
જો થઈ જાય પછી એ વાત સાચી છે. તો એની ને એની આ વાત લક્ષ્મી નહીં ને મસ્તી એમ. અમારી યુટ્યુબ ની કમાણી આવશે ને ત્યારે હું તમને 10,000 આપીશ. ત્યાં સુધી તો આપો ઉછી ને. લક્ષ્મી અમારી મોટી થઈ જાય પછી આપણે લક્ષ્મી બહુ ખાય. શું ખાય? ગુજરાત દુનિયાની માનું બધું આવે. વધવાને જ દેતી કઈ. કુકડા અમે બોલે છે. જોઈ લો કુકડા તમે. પણ કુકડા એ મોટા થઈ ગયા છો. હજી ભાઈ પ્રોગ્રામ કરી નાખી. ચાલો ને એકાદ બનાવવાનું તો આપણને આવડે જ છે. હોટલે બનાવું છું ને અહીંયા ખાવું એવું લાગે તો તમારી ગૌશાળા ગાય લે. હાજીભાઈ લક્ષ્મી હારે રમતું કરે છે પણ મજા આવે તમને? તમારું મોટર ચાલુ થઈ ગઈ છે, પાણી નથી પીવરાવાનું? ટાંકો ભરાઈ જાય આગળ. તમે પબ્લિક ને દેખાડો કે હું આવી રીતનો ગાયોની સેવા કરું છું. તું આજ સુધી કરી નાખ એટલે સારું છે. 10,000 ઓછી ના દેવા પડે ને. પેલા 10,000 પેલા 10,000 આપો તમે. એટીએમ માંથી ઉપાડી નાખો. એટીએમ માં નહીં, તમે એક કામ કરો, ટ્રાન્સફર કરો આપડા ફોન પે માં. સર્વર ડાઉન. સર્વર ડાઉન છે, નાખી દો ને. એ તો આવી જાય. સર્વર ડાઉન છે, એ પ્રોસેસ માં હોઈ જાય ને. એ મારા ખાતામાં આવી જાય. તમે નાખી દો. તમે ટાંકો જોવો માં, ટાંકામાં પાણી કમ્પ્લીટ ભરાય જ છે. જો હાજીભાઈ ને 10,000 દેવા નથી ને, રેટે રેટું કામ કરાવવું છે આપડી આગળ. એમ થોડું થાય યાર કામ. પેલા પૈસા થોડા ઘણા ઓછીને આપો તો થાય, બાકી થોડું ભેગું થાય. ને તમે આમ સેવા કરો ગાયું ને એમ. હાજીભાઈ ને ગાયું સાથે બહુ લાગણી છે. જો આ ગાય મારે છે, આ ગાય નથી મારતી. એવું છે ને? એવું છે એમ ને. લે હાજીભાઈ જો ઈતેડા કાઢે છે ગાયું ના. હાજીભાઈ મારી હે મારતી ભડકે છે ને, તમને વાડવા દે છે એમ. અરે પણ ગાયો અરે તમારે લાગણી સારી છે ભાઈ. આ ગાય ને બતાવો ને. આ ગાય ને બોલાવો ને તમે. એ ગાય ન બોલાવો. કેમ? શું થાય? એવું છે તો એ એક જ ગાય મારે છે આ બધી ગાયો માંથી? એવું છે એમ ને. હાજીભાઈ ને એક જ ગાય થી બીક લાગે છે, બાકી બધી ગાયો થી બીક નથી લાગતી. એટલે હવે મસ્ત મજાના બ્લોક આપડા આવતા જ રહેશે. તમે ને તમે બધા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બહુ ભૂલી જાવ છો યાર. સબસ્ક્રાઇબ કરતા જાઓ, વિડીયોને લાઈક આપતા જાઓ, ને ઇન્સ્ટામાં જોતા હોય તો ફોલો પણ કરતા જજો ઇન્સ્ટાને. એટલે અમને મજા આવે કાંક. ને હાજીભાઈ કાંક જો આવી રીતના ગાયોને આગળ પાણી પીવડાવશે. હવે હાજીભાઈએ છે ને જો તપેલા લઈ લીધા છે, બસિયા આગળ પાણી ભરીને પીવડાવશે. જો આ તમે જોઈ શકો છો. હાજીભાઈ જો ગાયોને બસિયા આપે છે આગળ, એમાં આગળ પાણી નાખશે ડોલે એટલે પાણી પીવડાવશે ગાયોને. હાજીભાઈ પાણી પીવડાવે છે. હવે આપણે જઈએ એની પાસે. હાજીભાઈ પાણી પીવડાવે એ બતાવીએ આપણે પબ્લિક જોવે કે હાજીભાઈ જો કેવી ગાયોની સેવા કરે છે. ના હાજીભાઈ જો ડોલ ભર્યા છે પાણીની. હવે જો જાય છે પાણી નાખવા ગાયોને. આ તમે બધા જોઈ શકો છો. જો આવી મસ્ત મજાની સેવાઓ કરે છે હાજીભાઈ. પોતાનો તબેલો છે એટલે સેવા કરે છે. માણસો રાખતા કેમ નથી ભાઈ તમે? એટલે માણસો રાખવા પડે ને યાર. હાવ ફ્રી કામ છે નહીં ભાઈ. હાજીભાઈ ને જો એટલો પૈસો છે, કમંડ નથી હાજીભાઈ ને. હાજીભાઈ જો માણસો નથી રાખતા કે આપણે પોતે ખુદ જ સેવા કરીએ છીએ. કે ગાયોને પાણી પીવડાવે છે. અત્યારે જો આ ગાય પાણી પીવે છે, આ પણ પાણી પીવે છે. હવે ઓલી ગાય માટે ભરવા ગયા છે ડોલ હાજીભાઈ. હાજીભાઈ ને ઘમંડ નથી. જો કેવડો પૈસો છે હાજીભાઈ પાસે, પણ ઘમંડ કોઈ જાતનો છે નહીં. શું કે હાજીભાઈ, પબ્લિક ને શું કહેવા માંગશો તમે? હાજીભાઈ હવે પાણી પીવડાવી દે ગાયોને. આપણે અહીંયા બધા બેઠા છે સાઈડમાં. હાજીભાઈ કહે કે હું ગાયોને પાણી પીવડાવવા જોવે એટલે હું આવ્યો છું. ભાઈને મોજ જ હોય. ભાઈને ક્યાં ઉપાધિ છે કોઈ જાતની? ભાઈ નીકળ્યું એક દારૂ તમને કહું પૈસા જ બનાવે છે. એવા પૈસા બનાવે ને કે આ ગાયોની સેવા કરવા માટે માણસો નથી રાખતા, પોતે સેવા કરે છે. અવડા પૈસા છે તોય 50 વીઘા વાડી છે, 2 સ્કોપિયા છે, 1 ફોર્ચ્યુનર છે, ને આ તબેલો છે એવડો મોટો. તોય હાજીભાઈ ને પૈસાની ઉપાધિ જ નથી. પછી કે સેવા તો આપણે જ કરવાની થાય છે, માણસો રાખવાનું નથી. બરોબર ને હાજીભાઈ? આપણી પાસે આવી ગયા છે સમીરભાઈ. હવે સમીરભાઈ એમ કહે છે
કે તમારી આઈડી સબસ્ક્રાઈબ નથી થતી. લાવો તો સમીરભાઈ બતાવો તો ફોનમાં તમે કેવી રીતની કરો છો બતાવો પહેલાં. હવે આ ફોનમાં જોઈ લ્યો સમીરભાઈ ઇન્સ્ટાગ્રામમાંથી કરો છો કે ની ડાયરેક્ટ યુટ્યુબમાંથી કરો તો યુટ્યુબ ચાલુ. આમ તો ઇન્સ્ટાગ્રામમાંથી ને હું તમને બતાવું કેમ કે બધીનો પ્રોબ્લેમ એ જ હોય છે કે ઇન્સ્ટાગ્રામમાંથી નથી થતી. આને બધીને બતાવી દઈએ ભાઈ સબસ્ક્રાઈબર કરવાવાળાને ઘણી વાર નથી મળતી. આપણી આ આઈડી છે ઇન્સ્ટાગ્રામમાં, અહીંથી આપણી યુટ્યુબની ચેનલ આવે છે. લાઈક કરવું હોય તો નથી થતું. આવી ગઈ. હવે અહીંથી આમ સબસ્ક્રાઈબ કરવા સાઇન અપ કરવી પડશે. અહીંયા તમારી આઈડી, તમારી પાસે ફેસ જીમેલ આઈડી છે તમને યાદ છે તે અહીંયા જીમેલ આઈડી નાખીને નેક્સ્ટ કરી દેવાનું અને પાસપોર્ટ નાખી દેવાનો એટલે એ તમારી આઈડી અહીંયા બની જશે. એટલે તમને જો આવા બ્લોગ ગમતા હોય તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો. આવા મસ્ત મજાના બ્લોગ આવ્યા જ કરશે એટલે આપણી ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, અને બેલ આઇકન પણ દબાવતા રહીજો.